નમસ્કાર મિત્રો, ફરી આપણે એકવાર આવી ગયા છે નવા વિડીયો સાથે અને નવી માહિતી સાથે. તો મારા મિત્રોને જણાવવાનું કે ઘણી બધી રિક્વેસ્ટ આવે છે મને, ઘણા બધા ઇન્ક્વાયરી આવે છે કે જે લોકોએ જીએનએમ કરેલું હોય, એએનએમ કરેલું હોય, પોસ્ટ બીએસસી કરેલું હોય, એ લોકોના રજિસ્ટ્રેશન બાકી હોય છે અને એ રજિસ્ટ્રેશન કરવામાં ઘણી બધી એરર આવે છે. તો આના પહેલાં પણ આ 2 વર્ષ પહેલાં મેં એક વિડીયો યુટ્યુબમાં નાખેલો છે. તો એમાં ઘણી બધી એરર આવતી હતી, ઘણા બધા સોલ્યુશન આપણે કરી આપ્યા છે, ઘણા બધા કેન્ડિડેટોને મદદ કરી છે અને ઘણા બધા કામ કર્યા છે. તો આજ ફરીવાર એક વિડીયો સાથે હું આવી ગયો છું. મારે બધાને જણાવવું છે કે જે લોકોને રજિસ્ટ્રેશન રિન્યુઅલ કરવાનું બાકી છે, પ્લસ બેંગ્લોરથી કરેલું હોય તો જીએનસી કરવાનું છે, અપ્લાય કરેલું છે, ખબર નથી પડતી, માહિતી જોઈએ છે, એનઓસી ક્લિયર નથી થતી, ત્યાંની કોલેજમાં કોઈ રિસ્પોન્સ નથી આપતા, તમે જે એજન્ટો રાખેલા છે તે રિસ્પોન્સ નથી આપતા, તમે અટવાયેલા છો, તો આવા ઘણા બધા ઇસ્યુ હોય છે. લોકો ચેક નથી કરી શકતા, ઘણું બધું થતું હોય છે અને ઘણી બધી ઇન્ક્વાયરી આવી આવતી હોય છે. તો મારી પાસે મેં ઘણી બધી આવી ક્વેરી સોલ્વ કરી છે, ઘણા લોકોને મદદ કરી છે. અને હા મિત્રો, ખાસ હું કહું કે ભાઈ, હું આ બધી જે વસ્તુ કરું છું, મારું એક ફેમિલી છે, બરાબર. એટલે હું પણ ઓનલી સેવા પણ નથી કરતો, બરાબર. હું ચાર્જ સાથે જ કરું છું, પણ જે લોકોને સાવ ખબર જ નથી પડતી, તો એ લોકોને ક્યાંક ને ક્યાંક મદદ મળી રહે મારા થ્રુ. તો એવા પ્રયાસથી હું આ વર્ક કરું છું, બરાબર. તો જે લોકોને કાંઈ પણ ક્વેરી હોય કે આના વિશે જાણવું હોય કે કંઈ પણ કામકાજ હોય, ઘણા બધા એવા પણ આવે છે મારી પાસે કે જે લોકો રાજસ્થાનથી કરેલું હોય, એમપીથી કરેલું હોય, અરે ઇવન કેરળથી કરેલું હોય ને તો પણ આપણે એ લોકોના ઘણા બધા વર્ષો થઈ ગયેલા હોય છે કે જે 4-5 વર્ષ, 6-7 વર્ષથી ત્યાંથી જીએનએમ કરેલું હોય અને અહીંયા આપણે ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરવા જતા હોય, પણ ત્યાં જ પૂરતા ડોક્યુમેન્ટ ન હોય તો આપણી કાઉન્સિલ શું કરે? એ લોકોને પૂરતા ડોક્યુમેન્ટ ન મળે, એ લોકોને જે સર્ટિફિકેટ જોતા છે એ ન મળે તો શું કરે? એટલે ઘણીવાર થતું નથી હોતું. એટલે માણસો એવું કહેતા હોય છે કે ભાઈ અહીંયાથી આપણું કામ સ્લો છે ગુજરાતનું, પણ ના, ખરેખર એવું નથી. અહીંયાથી આપણે ગુજરાતમાંથી જે લોકો જે જીએનસી કરવા માટે અપ્લાય કરે છે એ લોકોને થઈ જ જાય છે, નથી. પણ ત્યાંથી તમારે જે એનઓસી ક્લિયર થાય, તમારે ત્યાંની જે યુનિવર્સિટી હોય એ લોકોને તમે ફોર્સ કરો, તમારી કોલેજ છે એને તમે ફોર્સ કરો, ત્યાંથી બધું ક્લિયર થાય. એટલે અહીંયાથી લિબરલી થઈ જ જવાનું છે બધું. પણ તેમ છતાં જો કોઈ ક્વેરી લાગે, બરાબર, ગાઈડલાઈન આપવા માટે તમારે જાતે કરવું હોય તો પણ આપણે ગાઈડલાઈન આપવા માટે રેડી છીએ હંમેશા. હું પોતે પણ મેડિકલ પર્સન છું, બરાબર. અને ખાસ કરીને હું પોતે પોસ્ટ બીએસસી મેં ક્લિયર કરેલું છે. એટલે ખાસ કહેવાનું મારે એ કે ખોટા તમે ગુમરાહ ન થાવ અને જો તમે એક જ રસ્તામાં આગળ વધો, 100% થોડીક મહેનત કરવી પડે, થોડીક ધીરજ રાખવી પડે, થોડોક સાથ સહકાર લેવો પડે, થોડોક આપવોય પડે, આ બધી વસ્તુ કરવી પડે, પણ તમારું કામ ક્લિયર થઈ જ જાય 100%. તો આવા જ જે તે કેન્ડિડેટો છે કે જે લોકોને જીએનસી કરવાનું છે અને આ લોકો આવી ઘણી બધી બાબતથી હેરાન થતા હોય છે, ઘણા વર્ષોથી પેન્ડિંગ પડ્યું હોય છે, તો એકવાર મિત્રો મારો સંપર્ક કરજો. અને જો બનતી હું મહેનત કરીશ, કોશિશ કરીશ કે તમારું જે રજિસ્ટ્રેશન છે એ કમ્પ્લીટ થઈ જાય. અને ખાસ કરીને મારે એ જણાવવાનું કે રિન્યુઅલ જે લોકોને બાકી છે એ લોકોને કરવું હોય. અત્યારે ઘણા બધા આઉટ કન્ટ્રીમાં જાય છે, પછી ખાસ કરીને વેરિફિકેશન આવે ત્યારે સ્લીપો ડાઉનલોડ હોતી નથી. તો એ પણ બધું જે કાંઈ છે એ બધું જોઈ લઈશું. જે કાંઈ હોય એ બધું તમને હું બનતી મહેનત કરીને કરી આપીશ, મારાથી જેટલું થશે એટલું. તો અને આ મારો એક પ્રયાસ છે બધા નર્સિંગ કેડરના કર્મચારીઓ છે, જે વિદ્યાર્થીઓ છે, જે લોકો આગળ સ્ટડી કરે છે, પ્લસ એડિશનલ કરવાનું હોય તો પણ આપણે કરીએ છીએ, જીએનસી કરવાનું હોય તોય આપણે કરીએ છીએ, બરાબર.
GNC ટુ ઘણા મહારાષ્ટ્રમાં કરાવે છે તોય આપણે કરીએ છીએ, રાજસ્થાનમાં કરાવે છે, એવા બધા પણ કેન્ડિડેટ છે મારી પાસે. બેંગ્લોરથી તો જનરલી આવતા જ હોય છે, તો આપણને ખ્યાલ જ છે. તો મિત્રો, મારી તમને એક ખાસ સૂચના છે એવી, અને સૂચના સાથે એક વિનંતી છે કે ભાઈ તમારે જો કરાવવું જ હોય અને ઓછા ટાઈમમાં કરાવવું હોય અને તો સંપર્ક કરજો એકવાર. 100% માહિતી મેળવજો. જો તમને સારું લાગે તો કહેજો, તો હું કરી આપીશ તમને આગળ વિશે. અને ઓછા સમયમાં થાય એનું એક જ કારણ છે કે ભાઈ હું મેથડથી કામ કરું છું, બરાબર, કે એની શું મેથડ હોય છે એ પ્રમાણે આપણે NOC ક્લિયર કેવી રીતે કરાવી તમારી જે કાઉન્સિલમાંથી, એ થોડું ઘણું નોલેજ છે એના માટેનું. બસ, બાકી એવું કંઈ કોઈ સેટિંગ કરીને કે કોઈ જગ્યાએ કંઈ પૈસા આપવાના નથી, કોઈ જગ્યાએ કંઈ એવી કંઈ કરપ્શન આપવાનું નથી. તમારું જે કાંઈ છે એનું એ જ તમારે એના ડોક્યુમેન્ટ છે એ યોગ્ય રીતે રજૂ કરવાના છે ને યોગ્ય રીતે માંગવાના છે. તમારી કાઉન્સિલ છે ત્યાં તમારું કામકાજ અટકેલું છે તો ત્યાંથી NOC કેમ આપતા નથી? મેઇન મારો પોઈન્ટ એ છે કે ત્યાંથી તમારી NOC ક્લિયર ન થાય તો તેના માટે શું પગલાં લેવા અને કેવી રીતે NOC ક્લિયર કરાવી, બસ એ જ મેથડ છે, બરાબર. એટલે કોઈ કરપ્શનની કે એવી કોઈ વાત નથી કંઈ. કોઈને આ બાબત માટે કોઈ તમે મોટી રકમ ન આપતા કોઈ પણને. અને બસ તમે જાતે પણ કરી શકો છો. બસ તમારા ડોક્યુમેન્ટ ક્લિયર હોવા જોઈએ. અને ખાસ કરીને તમે જે લોકો બેંગ્લોરથી કરો છો કે કેરળથી કરો છો, MPથી કરો છો, રાજસ્થાનથી કરો છો, તો પ્રોપર તમને મેઇન તો ખબર છે એ મને જણાવો. તો તમને ખબર છે કે ત્યાંથી તમે GNM કર્યું છે તો તમને કયા કયા ડોક્યુમેન્ટ ત્યાંથી પ્રોવાઈડ કરે. તમે જ્યારે કમ્પ્લીટ તમે કરો જે તે યુનિવર્સિટીમાંથી, જે તે કોલેજમાંથી, તો ત્યાંથી તમને કેટલા ડોક્યુમેન્ટ મળે ઇવન એ તો તમને ખબર હોવી જોઈએ ને. તમે તમારા જે એજન્ટ રાખેલા છે ને પહેલાં એને તમે પૂછો કે આપણે GNM કરશું તો ત્રીજા વર્ષના અંતે મને કેટલા ડોક્યુમેન્ટ મળશે. અથવા તો જો તમે એ ના પૂછો ને એજન્ટ તમને જવાબ ન આપે તો તમે બીજો રસ્તો પણ લઈ શકો છો, કે જે એ રસ્તો છે ગુજરાતમાંથી જે લોકોએ GNM કરેલું છે, ANM કર્યું છે, પોસ્ટ BSc કર્યું છે, BSc કરેલું છે, તો એ લોકોને તમે પૂછો કે તમે જે અહીંયા ગુજરાતમાંથી GNM કરેલું છે તો તમને કયા કયા ડોક્યુમેન્ટ કોલેજે પ્રોવાઈડ કર્યા છે, કાઉન્સિલે કયા કયા પ્રોવાઈડ કર્યા છે, એ બધાની એક લિસ્ટ બનાવી રાખો. અને એ ડોક્યુમેન્ટ જે તમને સામેથી નથી મળ્યા તો તમે એ પહેલાં ટેલી કરો કે ભાઈ તમને આ ડોક્યુમેન્ટ મળ્યા કઈ રીતે નથી એમ. અને તમારા એજન્ટને તમે પૂછો કે ભાઈ મને આટલા ડોક્યુમેન્ટ ફરજિયાત જોઈશે મારે એમ, તો જ મારું જે છે GNC ક્લિયર થશે એમ, ત્યાં સિવાય નહીં થાય. તો એ ડોક્યુમેન્ટ તમે લ્યો પછી તમે અપ્લાય કરો તો 100% થવાનું જ છે તમારું કામ. નથી થવાનું એને કોઈ અવકાશ જ નથી. તમારા ડોક્યુમેન્ટેશન પ્રોપર હશે તો GNC તમારા માટે 24/7 અવેલેબલ જ છે ઓફિસ ટાઈમે, બરાબર. એટલે એવું નથી મિત્રો. અને ઘણા લોકોની માનસિકતા એવી થઈ ગઈ છે કે આપણે અહીંયા ગુજરાતમાં જ કામ નથી થતું. અરે ભાઈ, બધી જગ્યાએ એવું જ છે, બધી જગ્યાએ કામ થઈ જ જાય છે, હાર્ડ એન્ડ ફાસ્ટ જ થઈ જાય છે. ઓનલાઈન સુવિધા છે અત્યારે બધી જગ્યાએ, એટલે તમારું કામ ક્યાંય અટકતું નથી. અને વર્ક કરવા માટે તમારા ડોક્યુમેન્ટેશન પ્રોપર હોય તો વર્ક થઈ જ જવાનું 100%. તો મિત્રો, મળશું આપણે આવતા કોઈ આગલા વિડીયોમાં. ત્યાં સુધી હું રજા લઉં. અને ખાસ કરીને જે કોઈ પણને કંઈક પણ ક્વેરી હોય ને તો કમેન્ટ સેક્શનમાં મને કહેજો કે આ રીતની મારી ક્વેરી છે, આ રીતનું છે. મારો મોબાઈલ નંબર મેં આના પહેલાંના વિડીયો મેં આપેલો જ છે અને અત્યારે પણ હું મારો મોબાઈલ નંબર આપું જ છું. ઉપરની સાઈડે બરાબર છે, લખેલો છે મારો ફોન નંબર, તમે જોઈ શકો છો કે મારો આ ફોન નંબર છે. તમે એની ટાઈમ ઓફિસ ટાઈમે કોન્ટેક્ટ કરી શકો છો. હું બનતી મહેનત કરીશ તમારા માટે કંઈ. અને બને એટલું તમારું કામ છે એ સીધું થઈ જાય તેના માટે આપણે પ્રયત્નો કરશું એમ. બાકી ત્યાં સુધી રજા લઉં. અને કોઈ પણ ક્વેરી હોય તો કહેજો. ત્યાં સુધી જય માતાજી, જય હિન્દ.